નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 17 વિભાગ ડીનું લઈને આવી ગયા છીએ. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. આની પાછળની મહેનત તમને 5 થી 10 મિનિટ લાગતી હશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આની પાછળની મહેનત 45 થી 40 મિનિટની હોય છે એક ખાલી વિડીયો બનાવવા માટેની. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે એક લાઇક કરી દો, એક સબસ્ક્રાઈબ કરી દો ચેનલ પર નવા હોય તો, ઓકે, અને એક શેર તમારા મિત્રોને કરી દેજો જેથી કરીને એમને પણ કામમાં આવે. તો ચાલો વિભાગ ડીનું પ્રકરણ નંબર 17નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. પ્રકરણ નંબર 17 પ્રશ્ન 1 અહીં છે કે ભારતના જંગલોના પ્રકાર જણાવો, અથવા વિદ્યાર્થી મિત્રો એમ પણ પૂછાઈ શકે ભારતના કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવી તેના વિશે જાણકારી આપો. તો બંને પ્રશ્ન એક જ છે, યાદ રાખજો. તો અહીં છે ભારતના જંગલો કુદરતી વનસ્પતિના 5 પ્રકારો છે: ઉષ્ણકટિબંધીય વરસાદ, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, ઉષ્ણકટિબંધીય કટાળા જંગલો. 4 નંબર છે શીતોષ્ણ કટિબંધીય જંગલો અથવા ઘાસના મેદાનો, અને 5 નંબર છે ભરતીના જંગલો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો એક એક અહીં જોઈ લઈએ. ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે વિતરણ. ભારતમાં આનું વિતરણ તો જોઈએ તો ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા, વાર્ષિક 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ અને 22 સેન્ટીમીટર કરતાં વધુ તાપમાનના પ્રદેશોમાં આવેલા છે. ભારતમાં તે પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓ, અસમની ઉપરના વિસ્તારો અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. અહીં છે તમારે વૃક્ષો તો મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે અહીંના વૃક્ષો છે. વિશેષતાઓ છે અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે. જાડી ઝાખરાના કારણે અહીંના ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી અને તે બારેમાસ લીલા રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલો પણ કહે છે. અહીંના વૃક્ષો થડ, જાડા તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે. ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો અહીં વિતરણ છે. ભારતના આ પ્રકારના જંગલોમાં 70 થી 200 સેન્ટીમીટર વરસાદ મેળવતા ઉત્તરીય, પૂર્વ, પશ્ચિમ હિમાલયની તળેટી પ્રદેશો, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટ, પૂર્વીય ઢોળાવો અને વૈદ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે. વૃક્ષો છે સાગ, સાલ, શીશમ, ચંદન, ખેર, વાંસ વગેરે અહીંના મહત્વના વૃક્ષો છે. વિશેષતાઓની અહીંયા વાત કરીએ તો અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડાઓ ખેરવી નાખે છે, તેથી આ જંગલો ખરાબ જંગલો કહે છે. દરેક પ્રજાતિના વૃક્ષો પાન ખેરવાનો ચોક્કસ સમય જુદો જુદો હોવાથી તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું જતું નથી. આ જંગલોનો વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખરેરતા હોવાથી તેમને મોસમી જંગલો પણ કહે છે. અહીં છે તમારે 3 નંબર ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો એ તમારે એનું વિતરણ આવશે. ભારતમાં આ જંગલો 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ ઘાટ વરસાયા કેટલાક વિસ્તારોમાં આવેલા છે. વૃક્ષો જોઈએ તો અહીંયા ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજોડો વગેરે અહીંના વૃક્ષો છે. વિશેષતાઓની આપણે વાત કરીએ તો આ વનસ્પતિના મૂળ લાંબા અને ઊંડા અને પાણી મેળવવા માટે વર્તુળ ત્રિજ્યાઓની જેમ ચોતર ફેલાયેલ હોય છે. તેમના પાન નાના હોય છે, જેથી લાંબી સૂકી ઋતુમાં બાષ્પનિષ્કાશની ક્રિયા મંદ થાય છે. અહીંના જંગલોમાં વૃક્ષો છૂટાછવાયા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2ની વાત કરીએ આપણે જંગલોની ઉપયોગિતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ છે જંગલો આપણે શ્વાસ લેવા માટે જરૂરી છે, ઓક્સિજન આપે છે. જંગલો હવાને શુદ્ધ રાખે છે, તેથી પ્રદૂષણ ઘટાડે છે. જંગલો લાકડું, ફળ, ઔષધિ અને અન્ય ઉત્પાદકો મળે છે. જંગલો ઘણા વન્યજીવો માટે રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે. જંગલો વરસાદ લાવવા માટે મદદ કરે છે અને હવામાનને સંતુલિત રાખે છે. જંગલો જમીનને મજબૂત રાખે છે અને માટીનું ધોવાણ અટકાવે છે. જંગલો પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર? અહીં છે જંગલો. અહીં ઘણા લોકો જંગલ પર આધાર રાખીને રોજગાર અને જીવન નિર્વાહ કરે છે. જંગલો તાપમાન નિયંત્રણ રાખવાની મદદ કરે છે અને ધરતીને ઠંડી રાખે છે. અમુકમાં 1-2 મુદ્દા હોય છે, તમે જોઈ લો.
બરાબર. કેટલા મુદ્દા થયા આમાં તમે ગણજો થોડું. અહીંયા 2 ને 2 3 4 5 6 7 8 9 આટલા મુદ્દા લખશો તો તમને 100% 4 માર્ક્સ મળી જવાના છે. ઓકે. ત્યાર પછી આ જંગલોના જતન માટેના ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જવાબ આવશે જંગલોના જતન માટેના ઉપયોગો. તો ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. એ પછી ઈસવીસન 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલો આપની રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપના સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજણ કેળવી. વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવામાં આવે અને ગેરકાયદેસર વૃક્ષ કપાતા વનસ્પતિને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વન નીતિ જેવા કાર્યક્રમોમાં લોક ભાગીદારી ધરાવવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન અને નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપા તૈયાર અને તેને છોડ ઉછેર કરવો. શાળા કોલેજ પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતતા લાવવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી. ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવો. લોકોને પ્રોત્સાહિત કરવા અને અંગે સાધનો ખરીદવા મદદ કરવી. પ્રચાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવવું અને લોકજાગૃતિ લાવવી. ત્યાર પછી અહીંયા 4 નંબર 6 પ્રશ્ન, બરાબર, કે ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો ગરમ ભેજવાળી આબોહવા પ્રદેશોમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધારે હોય અને વાર્ષિક સરેરાશ તાપમાન 222 સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે છે તે પ્રદેશોમાં આવેલા છે. અહીં મહોગની, અનશુબ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંના વૃક્ષો સામાન્ય 60 મીટર જેટલા ઊંચા હોય છે. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય જંગલો પણ કહેવામાં આવે છે. તો આપેલ પ્રશ્નો તમારે અહીંયા લખવાના છે, બરાબર. તો પહેલો પ્રશ્ન છે ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલોમાં ભારત કયા પ્રદેશોમાં આવેલા છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો ભારતમાં ગરમ ભેજવાળી આબોહવા પ્રદેશોમાં જ્યાં સરેરાશ આર્થિક 200 સેન્ટીમીટર કરતાં વધારે અને વાર્ષિક 22 સેન્ટીમીટર કરતાં ઓછું, એટલે કે સરેરાશ તાપમાન 22 સેન્ટીમીટર કરતાં ઓછું જોવા મળે છે તે પ્રદેશોમાં આવેલા છે. બીજું છે આ જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો આ જંગલોમાં મહોગની, અનશુબ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જંગલોના વૃક્ષો કેટલા ઊંચા હોય છે? તો આ જંગલોના વૃક્ષો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. અહીંયા લખ્યું સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. ઓકે. આ જંગલોને નિત્ય લીલા જંગલો પણ સાથી કહી શકાય છે. અહીં આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. તો ચાલો આ લાસ્ટ ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ. અહીં છે દેવદાર ચીડ લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. ચંદનના વૃક્ષોમાંથી સૌંદર્ય બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભન વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલો રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. તો અહીં ઉપર આપેલ પ્રશ્નના નીચે અહીં જવાબો લખવાના છે તમારે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આ પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો, અને આ જવાબો છે કંઈ, બરાબર. તો આ જવાબો તમે ડાયરેક્ટ જોઈ શકો છો, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેજો અને જાતે આવડી જાય વાત છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અહીંયા સુધી એન્ડ રાખીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આની પાછળ અમારી 45 થી 40 મિનિટ જેટલું એક વિડીયો બનાવવામાં થાય છે. માત્ર તમને લાગતો હશે 9 થી 10 મિનિટનો વિડીયો, પરંતુ ના, આની પાછળ હજુ બીજું એડિટિંગ થશે, પાછું આનું પીપીટી બનાવી એ
પણ એટલે ટોટલ એક વિડીયો બનાવવા માટે 45 થી 40 મિનિટ થાય છે. તો એક વિડીયોને લાઇક કરી દો વિદ્યાર્થી મિત્રો, 1 સેકન્ડ થશે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.